તો આ તરફ વડોદરામાં ડ્રગ્સના વેચાણ મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ડ્રગ્સનો વેપલો વધતા વિરોધ પ્રદર્શન એનએસયુઆઈ દ્વારા ડ્રગ્સના વેચાણના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું। નશો ભગાવો અને ગુજરાત બચાવોના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। વિરોધ કરી રહેલા લોકોની પોલીસે અટકાયત કરી છે। વડોદરામાં ગાંધી સરદારની ભૂમિ ગુજરાતના વડોદરામાં હિટ એન્ડ રનની ઘટના બને છે ને જે ડ્રાઈવર હોય છે રક્ષિત એ પોતે ડ્રગ્સ લીધેલો નશાની હાલતમાં પકડાય છે। સાત નિર્દોષ વ્યક્તિઓને ગાડીથી કચડી નાખે છે। એક મહિલાનું મૃત્યુ થઈ જાય છે। જે રીતે ગાંધી સરદારના ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂનો ખુલ્લેઆમ વેપાર થઈ રહ્યો છે એનો હપ્તો ક્યાંક ને ક્યાંક ગુજરાત રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર સુધી પહોંચી રહ્યો હોય તેવું લાગે છે। આજે વડોદરામાં એનએસયુઆઈ દ્વારા ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરવામાં આવી। જો મારા ગુજરાતમાં ગાંધી સરદારના ગુજરાતમાં નશાનો મોટો કારોબાર અને વેપલો ચાલી રહ્યો હોય તો એ રાજ્યના ગૃહમંત્રીને એ જો બંધ ના કરાવી શકતા હોય તો એને ગૃહમંત્રી તરીકે રહેવાનો કોઈ જ